એ મુરદાસ બાપુ અમરેલી હાંજનું ટાણું વાયુનો કાંઠો લુવારનો દીકરો અને માળા કરતો હતો. એમાં એક જુવાન દીકરી કુએ પડવા આવી અને બાપુ જોઈ ગયા અંધારું હતું. એને એમ થયું દીકરી હાલી આવે છે, અટાણે કોઈ દી આ બાજુ હોય નહીં, પણ આ કંઈક મારા ખ્યાલથી કંઈક આપઘાત કરશે એવું મને લાગે છે. બાપુએ હળી કાઢી અને બાપુએ દીકરીનું બાવડું ચાલી લીધું. એ કે હા 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 બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા છે. પણ કે શું કામ? માણા જેવો અવતાર મળ્યો છે, શું કામ ને મરવું છે? કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, ભૂલ કરી છે, એટલે મારે મર્યા વગર છૂટકો નથી. તેથી આ ભારતનો સંત એમ કહે છે કે બેટા એક ભૂલ કરી છે ને કૂવામાં પડીને બીજી કરવી છે. અને દીકરી બાપુ ચોથા આંસુએ રડવા માંડી હોય કે બાપુ શું કરવું? એ કે પણ કંઈક બોલ તો રસ્તો નીકળે ને. એ કે બાપુ મારા પેટમાં બાળક છે, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો મને જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. બાપુ શું આની વાત આપણે કરીએ ભલામણ? એ કે તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. એ કે હા બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મુરદાસ છે, કહી દેજે. જા બાપુ કઈ સંતની ભૂમિકા છે આ. એ કે બાપુ તમે જાણતા નથી, અમરેલી તમને મારશે. એ કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે, અમે તો માર ખાવા જન્મ્યા છીએ, તું મજા કરીને. અને હવારે બાપુ જાહેર થયું કે ઓલી દીકરીના પેટમાં છે તો કે મુરદાસ છે એનો બાપ. આની આ દુનિયા બાપુ બાપુ કરતી હતી ને ઈના ઈ દુનિયા કથડા ઉપર બિહારી, માથે મુંડન કરી, જોડાનો હાર પહેરાવી અને અમરેલીની બજારમાં બાપુ વરઘોડો કાઢ્યો. વાય ઢોળ ને ટેપા ને ઠેકરા ને મંડ્યા ઉડવા. મુરદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા કહે છે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ બજાડી. પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને, એનો પાવર હોવો જોઈએ.